હિના ચિરાગભાઈ ઠાકોરની વિધવા પત્ની. હું 2 વર્ષથી ન્યાય માટે લડી રહી છું. મારા હસબન્ડને આવી રીતને મારીને, સામેવાળાએ મારીને, એના પરિવારવાળાએ મારીને કેનાલમાં નાખી દીધા હતા. મેં બધી જગ્યાએ અરજી કરી પણ મને કોઈ ન્યાય મળ્યો નથી. અને હું આજે બી ઘરે જ હતી અને મને ફોન બી આવ્યો અને ધમકી ના તે બધું આલ્યું છે. અને પોલીસ સ્ટેશનમાં હું આવી હતી ધમકીઓ અરજી લખાવવા માટે. ત્યાં મને સાહેબે એમ કીધું કે તું તારી જાતે અરજી લખી દે અને મારા ન્યાય જ જોઈએ છે. મને ન્યાય નહીં આપે ને તો છેલ્લી 19 તારીખ હું આત્મવિલોપન મારા છોકરાઓને લઈને આત્મવિલોપન કરીશ. કોણ ધમકી આપે છે તમને? મને સામેવાળા ધમકી આપે છે. કમલેશનો જમાઈ છે, એની મમ્મી, કમલેશ, દિનેશ ને બધા મને ધમકી આપે એ છે. લોકો કોણ છે? એ મારા સાસરીવાળા છે. તમારી દુશ્મનાટ કોની જોડે છે? તમારા ઘરવાળાની કોની જોડે દુશ્મનાટ હતી? એ એમના ભાઈ, એમના મોટા ભાઈ ને બધા જોડે હતી. શું નામ છે એ લોકોનું? દિનેશ રમનજી ઠાકોર ને કમલેશ કનુભાઈ ઠાકોર. તમારે હસબન્ડની પહેલા પત્ની છે કે બીજી પત્ની છે? બીજી પત્ની. તમારા કેટલા સંતાનો છે? 2. શું નામ છે તમારા? મોટાનું નામ નક્ષ અને નાનાનું નામ ધૈર્ય ચિરાગભાઈ ઠાકોર. તો તમારા આ હસબન્ડથી બંને સંતાનો છે કે બીજા? ના, નાનો ધૈર્ય છે ને ચિરાગનો બાબુ છે. ચિરાગ. તમારે શું લડત શું છે આમાં? એ કે મને ને મારા છોકરાઓને ન્યાય મળે, બસ. ન્યાય નહીં મળે તો હું છેલ્લી 19 તારીખ આપું છું. છેલ્લી 19 તારીખે આત્મહત્યા કરીશ અને એની જવાબદારી પોલીસ ખાતું રહેશે. તમે ક્યાં ક્યાં અરજી કરી છે? બધી જગ્યાએ, ગાંધીનગર, શાહીબાગ, વસ્ત્રાપુર, બધી જગ્યાએ. જ્યારે તમે પોલીસ સ્ટેશન આવ્યા તો તમને પોલીસ સ્ટેશનથી શું જવાબ આપ્યો? પોલીસ સ્ટેશન મેં એમ કીધું, મેં આ રીતના મારામાં ફોન આવેલો છે તો પોલીસવાળાએ એમ કીધું કે બેન તમે જાતે તમારી રીતના અરજી લખી દો. અને એમ કરીને મને એ લોકોએ કાઢી મૂકી. અરજી તમે લખી નહીં? ના, અરજી નથી લખી મેં. એ લોકોએ મને ના પાડી, એમ કે તાર જાતે તું લખી દે એમ. આ તો અરજી તમારે લખીને દઈ દેવાય ને પોલીસ? પણ મેં એમ કીધું કે મેં આ રીતના મારી જોડે ધમકીઓ આવેલી સાથે તો કે પહેલાં બી તે આવી રીતના કરેલું છે એટલે કે કશું નહીં થાય એમ. હવે તમે આગળ ક્યાં જશો ન્યાય માટે? ન્યાય છેલ્લી 19 તારીખ આપું છું. મને ન્યાય નહીં આપો તો હું આત્મહત્યા કરીશ મારા બાળકોને લઈને. હિનાબેન ચિરાગભાઈ ઠાકોરની વિધવા પત્ની. શું ઘટના બની છે તમારી જોડે? હું 2 વર્ષથી મારા હસબન્ડનો સામેવાળાએ મારી જ નાખી દીધા. તે એના માટે મેં બધી જગ્યાએ અરજી કરી છે પણ મને કોઈ ન્યાય મળ્યો નથી. તમારા હસબન્ડનું નામ બોલો.